વાત કરીએ દૂધિયા રાજકારણમાં કોનો દબદબો। गुजरात कोऑपरेटिव मिल्क मार्केटिंग फेडरेशनની આવતીકાલે ચૂંટણી યોજાશે। ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાશે આ ચૂંટણી। 80,000 કરોડનું ટર્નઓવર ધરાવતા ફેડરેશનની ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં ગરમાવો જોવા મળ્યો છે। વર્તમાન પ્રમુખ શામળ પટેલ અને ઉપપ્રમુખ વાલમજી હુંબલનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે। GCMFના ચેરમેન અને વાઇસ ચેરમેનનો 2.5 વર્ષનો કાર્યકાળ હોય છે, જે પૂર્ણ થઈ રહ્યો છે। આપણે જણાવી દઈએ કે વર્ષ 1973માં અમૂલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી ચેરમેન અને વાઇસ ચેરમેનનો સિલસિલો શરૂ થયો। ત્યારે આવો નજર કરીએ કે ફેડરેશનના ચેરમેન પદે અત્યાર સુધી કોણ સેવા આપી ચૂક્યું છે તેની। તો શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયન, બનાસ ડેરીના પરથી ભટોળ અને દૂધસાગર ડેરીના વિપુલ ચૌધરી, સાબર ડેરીના જેઠાભાઈ પટેલ, અમૂલ ડેરીના રામસિંહ પરમાર અને સાબર ડેરીના શામળજી પટેલ। તો આવતીકાલે ખૂબ જ મહત્વનો દિવસ, કારણ કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી આવતીકાલે યોજાઈ રહી છે, જેમાં ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આ ચૂંટણી યોજાવાની છે। કુલ 80,000 કરોડનું ટર્નઓવર ધરાવતા ફેડરેશનની ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે। તેમાં વર્તમાન પ્રમુખ શામળ પટેલ અને ઉપપ્રમુખ વાલમજી હુંબલનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે આ ચૂંટણી આયોજિત થઈ રહી છે। તો આ અંગે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સહયોગી અને પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પાસે। કિંજલ, આવતીકાલે GCMFના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે। ખૂબ જ મહત્વની ગણાય છે આ ચૂંટણી, કારણ કે દૂધિયું રાજકારણ હંમેશાથી કેન્દ્ર સ્થાને રહે છે રાજ્યમાં। જાણવા માંગે શું ગતિવિધિઓ ચાલી રહી છે અને કેટલી અગત્યની કહી શકાય આ ચૂંટણી? જી બિલકુલ ઝરણા, જે રીતે આપે કીધું, દૂધિયું રાજકારણ એ હંમેશા ગુજરાતમાં મહત્વનું રહ્યું છે। સહકારનું મહત્વ ગુજરાતમાં બે રીતે વધ્યું છે, કેમ કે કેન્દ્રીય સહકારિતા મંત્રી તરીકે અમિત શાહ છે અને તેની સાથે જ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલ આવ્યા। ત્યારબાદ તેમણે સહકારમાં મેન્ડેટની પ્રથા હતી તે શરૂ કરી। ત્યાર સુધી એ પ્રકારની પરિસ્થિતિ સહકારમાં હતી કે જ્યારે પણ ચૂંટણી લડાતી હતી, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, ત્યારે ભાજપ અને કોંગ્રેસ આમને સામને રહેતા હતા, પરંતુ જ્યારે સહકારની વાત હોય ત્યારે ભાજપ અને કોંગ્રેસ એક થઈ અને તેમને જે ઉમેદવાર પસંદ આવતો હોય તેની જે કહી શકાય કે વરણી કરતા હતા। આ વખતે GCMFની ચૂંટણી મહત્વની એટલે પણ છે કેમ કે અત્યારે આપ જુઓ કે છેલ્લા 15 દિવસથી રાજ્યની અંદર એક પ્રકારનો વિવાદનો દોર છે તે સહકારમાં ચાલી રહ્યો છે। સાબર ડેરીની વાત કરવામાં સીધી આંખે ઉડીને એટલે આવે છે કેમ કે શામળભાઈની સામે જે રીતે સતત વિરોધનો સૂર છે તે ઊભો થયો। જે ભાવો હતા, ભાવોને લઈ અને જે આખા જે વિવાદ હતા તે થયા। ત્યારબાદ આખો જે તપાસનો મામલો હતો એ મુખ્યપ્રધાન સુધી પહોંચ્યો અને અત્યારે વર્તમાનની અંદર પણ GCMFના જે પ્રમુખ છે તેની તરીકે શામળભાઈ પટેલની નિયુક્તિ થઈ છે। સતત 2 ટર્મ સુધી શામળ પટેલ ત્યાં રહેલા છે, એટલે આ વખત તેમને રિપીટ કરવા કે વિવાદોને લઈ અને તેમને અલગ મૂકવામાં આવે તે પણ એક ખૂબ મોટો વિષય છે। બીજી તરફ આપ મધ્ય ગુજરાતમાં જુઓ તો મધ્ય ગુજરાતની અંદર ડેસર ડેરી છે, ડેસર ડેરીનો પણ એક ખૂબ મોટો વિવાદ હતો તે સામે આવ્યો। રાજીનામાનો દોર હતો તે ચાલ્યો અને વડોદરા ડેરીમાં પણ ભાજપના જે કહી શકાય કે 2 લોકો આમને સામને આવી ગયા હતા। તો એવા સમયની અંદર વડોદરા ડેરીમાંથી પણ હવે કોઈને પ્રતિનિધિત્વ મળશે કે નહીં તે પ્રકારનો પૂરો સવાલ છે। વિવાદ અહીં તતો ક્ષમ્યો ઝરણા। આપણે જો સુરત એટલે કે દક્ષિણ તરફ જઈએ તો દક્ષિણમાં સુમૂલ ડેરીના જે ચર્ચાઓ થઈ હતી તેનો ઓડિયો ક્લિપ બહાર આવ્યો। આ પણ મામલો હતો એ સરકારમાં પહોંચ્યો અને કેટલાક એક્શન લેવાની વાત હતી તે થઈ હતી। આ તમામની વચ્ચે ઉત્તર ગુજરાત વાત કરવામાં આવે તો દૂધસાગર ડેરીમાં પણ જે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ વચ્ચેની સીધી જે લડાઈ હતી તે જોવા મળી હતી, પરંતુ આ તમામ લડાઈની મૂળનું કારણ હતું જે અમૂલ જે ફેડરેશનની ચૂંટણી આવે છે અને તેમાં જે અત્યારે નિયુક્તિ થવાની છે તેને લઈ અને આખા જે વિવાદો હતા તે જોવા મળી રહ્યા હતા। જે 2 સમીકરણ જણા જોવા મળી રહ્યા છે। સમીકરણ પ્રમાણે જ્યારે પણ ફેડરેશનના પ્રેસિડેન્ટની ચૂંટણી થવાની હોય છે ત્યારે તમામ જે કહી શકાય કે ડેરીઓ હોય છે તેમાંથી મોટા ભાગે આ જે 4 મોટી ડેરી હોય છે તેમાં એક જે નામો છે તેની પસંદગી કરવામાં આવતી હોય છે। અત્યાર સુધી શામળભાઈ 5 વર્ષ
સુધી રહ્યા છે, તેમની જે ટર્મ છે તે પૂર્ણ કરી છે, પરંતુ જે વિવાદો છે તેને જોઈને શામળભાઈને ફરી એક વખત રિપીટ કરવામાં આવશે કે કેમ, એ ખૂબ મોટો સવાલ છે. અને તેની સાથે જ આ વખતે કદાચ નવી થિયરીમાં એવું પણ શક્ય બની શકે છે કે જે નાના ડેરી સંઘ છે, નાના ડેરી સંઘમાંથી પણ કોઈ એક જે ચહેરા છે તેને એક સહકારની અંદર પ્રાધાન્ય છે તે આપવામાં આવે. મેન્ડેટ પ્રથાને અહીં પણ ફોલો કરવામાં આવશે. મોડી સાંજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને GCMFના જે પ્રમુખની ચૂંટણીને લઈ અને મહત્વપૂર્ણ બેઠક છે તે પણ યોજાવાની છે કે જેની અંદર સહકારિતા મંત્રી તેમજ સંગઠનના હોદ્દેદારો છે તે પણ ઉપસ્થિત રહેવાના છે. ને આવતીકાલે વહેલી સવારે આ મેન્ડેટ છે તે જ્યાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં ખુલશે. પરંતુ આ વખતે આ જે તાજ છે તે આ જે 4 મોટી ડેરી છે, ડેરીના સંઘ છે, તેમાંથી કોઈ એકને મળશે કે પછી કોઈ નવા ચહેરાને પ્રાધાન્ય મળશે, તેની પર સૌની નજર છે. જી બિલકુલ, આભાર કિંજલ. તો હવે આવતીકાલની ચૂંટણી, અને સ્વાભાવિક છે કે રાજ્યમાં જ્યારે આ રીતે ચૂંટણી યોજાતી હોય GCMFની ત્યારે તે ખૂબ જ રસપ્રદ બને છે. ત્યારે આવતીકાલની ચૂંટણી લઈને દૂધિયું રાજકારણ ગરમાવાની પૂરેપૂરી શક્યતા.